ભાવનગર જિલ્લાના મહુવામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભારતીય સંવિધાન વિરોધી કાળો કાયદો યુસીસીને નકારવા માટે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત મુસ્લિમ સમાજના લોકો ભાદરોડ ગેટ પાસે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ત્યાંથી પ્રાંત અધિકારીની કચેરીએ જઈને આ કાળા કાયદાની વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમગ્ર રેલીનું આયોજન સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમભાઈ બામુસા તેમજ અહેલે સુન્નત વલ જમાતના પ્રમુખ સાલેહ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ આવેદનપત્ર આપતા દરમિયાન ઉમરભાઈ કાળવતાર, આશિફભાઈ મૌલાના, સાજિદ જુજરભાઈ તેમજ અબ્બાસભાઈ છતરિયા, અલરીઝાભાઈ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સમગ્ર રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.